મંગલાચરણ કરીને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिनः कामदमोक्षणं श्री ओंकाराय नमो नमः. मंगलम भगवान मंगलम कुतुमोनि मंगलम कुरुकुंडारि विजेन्द्रमोसुमंगलम नमः समय साधाय स्वामी बुद्ध्या चकास्ते स्वभावाय भवाय सुरावा विभाव निरंजनता. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને એની ભરત ક્ષેત્રમાં સર્વોત્તમ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ભાવવાહી પ્રવચનો, આ બધાનો લાભ આપણને આપણા પુણ્ય પ્રતાપે મળે છે. આપણે સમયસારના સ્વાધ્યાયમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 142 પછી કળશ 89 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે કળશ 90. કળશ 90નો શ્લોકાર્થ ને ભાવાર્થ આપણે પહેલાં કરી ગયા છીએ, એટલે આપણે એના ઉપરના ગુરુદેવના પ્રવચનના અંશ લઈશું. પણ સહેજ પુનરાવર્તન માટે ઘણો સમય થયો છે, એટલે કળશ 90નો આપણે શ્લોકાર્થ લઈએ. જેથી કરીને આપણને ફરી પાછું એટલું પુનરાવર્તન થાય કે મૂળ શ્લોકમાં શું વાત હતી એ વાતને આપણે ફરીથી લઈએ. કે 90 અને 91 એ બેમાં વાત હવે જુદી રીતે આવશે. જે 20 શ્લોકની અંદર નય અપેક્ષાથી વાત લેવામાં આવી, બે નય લઈને વાત કરી, એના પછીથી હવે આ 2 શ્લોકની અંદર જે કહેવામાં આવ્યું હતું એ બધાને અહીંયા સમરાઇઝ કરતા હોય એ રીતે વાત કરવામાં આવી છે. એટલે આપણે શ્લોક 89 સુધીમાં જે બે નયથી વાત જે કરવામાં આવી હતી એ વાત પછીથી હવે આ જે 90માં શ્લોકમાં જે વાત કરી છે એને આપણે લઈએ. કળશ 90. કળશ 90ના શ્લોકના અર્થમાં અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે, જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે એવી મોટી નયપક્ષ કક્ષાને, એટલે નયપક્ષની ભૂમિને ઓળંગી જઈ તત્વવેદી એ નયપક્ષની ભૂમિકાને ઓળંગી જઈ અને જે જ્ઞાની છે તે તત્વવેદી અંદર અને બહાર સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને સ્વરૂપને પામે છે. આ 20 કળશમાં જે વાત આવી એને સમેટતા
આ 90મો કળશ કહેવામાં આવ્યો. 89 સુધી 20 કળશમાં જે વાત આવી એને સમેટતા અહીંયા એમ કહ્યું કે આ પ્રમાણે વિકલ્પોની જાળ થઈ જાય છે. આ 20 જુદી જુદી રીતે વાત કરવામાં આવી એટલે કે એમાં 40 નય થયા. 20 નિશ્ચય નય અને 20 વ્યવહાર નયથી એમ 40 નયપૂર્વક જે વાત કરવામાં આવી એ બધા વિકલ્પોને લીધે જીવને રોકાવાનું થાય છે. એટલે એવી વિકલ્પોની જાળમાં નહીં ફસાતા એને ઓળંગી જઈને, આ તો બહુ મોટી વાત થઈ, કેમ કે આટલા વિકલ્પો અને એમાં ક્યાંક કોઈક જગ્યાએ એકાદ વિકલ્પમાં પણ જો આપણે રહીએ તો પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડે. એટલે આ વિકલ્પો અને આ પ્રકારે કેટલાય બીજા અન્ય વિકલ્પો ઉઠે, એમાંના કોઈ પણ વિકલ્પમાં નહીં રહેતા માત્ર જે નયમાં કહેવામાં આવ્યું છે એને સમજી અને આગળ વધી જઈએ, એને અતિક્રમી જઈએ. એટલે એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળ આપોઆપ ઉઠે છે એવી એ મોટી નય પક્ષની ભૂમિને, કે જ્યાં નય 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 એક નયથી આમ બીજા નયથી આમ એ વાત જે ચાલી રહી છે એવી નય પક્ષની ભૂમિને ઓળંગી જઈને જે જ્ઞાની પુરુષો છે, જે સમ્યક દ્રષ્ટિ છે, જે તત્વના જાણનારા છે, અનુભવ સહિત પોતાના સ્વરૂપને જાણનારા છે, એ તો સમતા રસરૂપી એક રસનો જ અનુભવ કરે છે. પોતાની અનુભૂતિને એ પ્રાપ્ત કરે છે, સ્વની અનુભૂતિને એ તો પ્રાપ્ત કરે છે. એટલે એવા નયને ઓળંગી જઈ અને અંદર અને બહાર બંને તરફ ક્ષમતા જેને વર્તે છે એવા અંદર અને બહાર ક્ષમતા રસ રૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવી અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને, સ્વરૂપને પામે છે, એટલે અનુભૂતિને પ્રાપ્ત કરે છે. અને આના પછી 91મી અંદર 91મા કળશમાં એમ વાત કરી કે પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળને જેનું સ્ફુરણ માત્ર જ તત્ક્ષણ ભગાડી મૂકે છે તે ચિન્હ માત્ર તેજપુંજ હું છું. અહીંયા 90માં સમેટી લેવામાં આવ્યું અને પછી એ સમેટતાની સાથે બીજી વાત સાથે મૂકી દીધી કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ એનું સ્ફુરણ માત્ર જેને ભગાડી મૂકે છે, જેનું સ્ફુરણ માત્ર જ ભગાડી મૂકે છે એવો ભગવાન આત્મા ચેતન હું છું. કોને ભગાડી મૂકે છે? તો કે આ બધા વિકલ્પોને, વિકલ્પની જાળને, એ બધા વિકલ્પરૂપ તરંગોને એને એનું સ્ફુરણ માત્ર ભગવાન આત્માનો અનુભવ થતાની સાથે જ એ બધા ચાલ્યા જાય છે. પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો, પુષ્કળ પ્રમાણમાં વિકલ્પો. સવારથી ઉઠીએ અને રાત સુધીમાં કેટલા વિકલ્પ આવે, કેટલા વિચાર આવે, શુભ કે અશુભ, પણ વિકલ્પ સિવાય બીજું આ જીવ કરે છે શું? જાત જાતના અનેક જાતના વિચાર આવે. અને ચંચળતા એટલી જરા જરાની અંદર અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા ઉપયોગ ફર્યા કરે, બહારમાં ને બહારમાં ઉપયોગ ફર્યા કરે. એક ક્ષણ માત્ર માટે પણ આ જીવને ઉપયોગ સ્થિર થતો નથી. કેટલી ચંચળતા છે! એ શાંત ચિત્તે કેમ બેસતો નહીં હોય? શાંત ચિત્તે કેમ બેસતો નથી? એક પછી એક પછી એક પછી એને તરંગો ઉઠ્યા જ કરે છે. અંદરમાં તરંગો એવા ઉઠ્યા જ કરે છે, આ કરું, આ કરું, આ કરું, આનું થાય તો આમ થાય, એનું થાય તો તેમ થાય. ભવિષ્યની કેટલી બધી એ ચિંતાઓ કરે છે, જે થવાના ચાન્સ બિલકુલ નથી એવી વાતનો પણ એ વિચાર કરે છે, ભયભીત થાય છે અને દુઃખી થાય છે. કેટલા બધા પ્રકારે એ વિકલ્પો કરે છે કે મારું શું ને મારા છોકરાનું શું ને પછી એના પછી શું ને પછી શું થાય ને.
પછી 10 વર્ષનો ને 20 વર્ષનો ને બધો આવો બધો એ વિચાર કરે છે કે પછી શું થશે. જાણે કે છોકરાઓના તો પુણ્ય જ નહીં હોય, બાળકોના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ, ને આનું આમ કરવું જોઈએ, તેનું તેમ કરવું જોઈએ. જાણે એ બધું કરી અને બધું આપી દેવાનો ન હોય. જે એ કરી નથી શકતો એ વસ્તુ ઉપર એ વિકલ્પો કર્યા કરે છે, જીવન પૂરું કરે છે. એટલે પુષ્કળ વિકલ્પો, પુષ્કળ શબ્દ મૂક્યો છે અહીંયા. કેટલા વિકલ્પો, કોઈ પાર નથી. જીવ જન્મથી મૃત્યુ સુધીમાં કેટલા વિકલ્પો કરે છે. વિકલ્પ 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 વિકલ્પ, બીજું કંઈ જ કરતો નથી. બીજું કંઈ કરી શકે એમ છે પણ નહીં. બીજું શું કરે? ભગવાન આત્મા નાયક છે, જ્ઞાન કરે, બીજું શું કરે? એક તણકલાના 2 ટુકડા કરવાની એનામાં શક્તિ નથી. એટલે પરના કામો એ ક્યાંથી કરે? માત્ર પર સંબંધીના વિકલ્પોમાં એ રાચી રહ્યો છે. એટલે કેટલા વિકલ્પો, ક્ષણે ક્ષણે વિકલ્પો, અને એમાં પણ પાછી ચંચળતા કેટલી. 1 સેકન્ડમાં અહીંયા ને બીજી સેકન્ડે સુરત ને ત્રીજી સેકન્ડે પાછો ડલાસમાં આવી જાય. કંઈક શું બધું એને ગાંઠપળ વળગ્યું છે આ તો. કેટલા બધા વિકલ્પો, કેટલા પ્રમાણમાં, એમાં ઊંડો ઉતરી જાય પાછો. અને ચંચળતા એવી, જરાજરામાં તો એ બદલાઈ જાય અને એ વિકલ્પની સાથે રહી અને એવા ભાવે પરિણમે છે. વિકલ્પની સાથે એવો જ ભાવ હોય છે, શુભ કે અશુભ ભાવ જ હોય છે, બીજું કંઈ હોતું નથી. દરેક સમયે એ શુભ ને અશુભ ભાવમાં જ પ્રવર્તી રહ્યો છે. શુદ્ધ ભાવમાં તો ક્યાં હોય છે? શુદ્ધ ભાવનો તો એ પુરુષાર્થ નથી કરતો. દિવસમાં 4 કે 5 કલાક કે 6 કલાક શાંત ચિત્તથી સંભાવે બેસી અને શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવાનું એને સૂઝે છે? એવું તો એને સૂઝતું નથી. એમાંય એને તો વિકલ્પ જ છે. શાસ્ત્રનો અભ્યાસમાંય કેટલાય વિકલ્પો. શાસ્ત્રના અભ્યાસમાંથી કંઈક પ્રાપ્ત કરવું છે, એને બદલે એના નય પક્ષમાં એ તો બિચારો ગૂંચવાઈ ગયો છે. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ, આ પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો ઉઠે છે, એ સમસ્ત ઇન્દ્રજાળ છે. એને જાળ કહી. જાળની ગૂંથણી એવી હોય કે એમાં ફસાયા પછી નીકળવું મુશ્કેલ પડે. નાના પ્રકારના જીવો એ જુદી જુદી જાળમાં ફસાય છે. કરોળીઓ જાળું રચે છે, તે જાળની અંદર નાના બિચારા જીવડાઓ એમાં ફસાય છે. માછલીઓ માછીમારની જાળમાં ફસાય છે. એટલે જાળ કહેતા જ એક વાત આવે છે કે એ ફસાવાનું સ્થાન છે. વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળ એટલે ફસાવાનું સ્થાન. એવી ઇન્દ્રજાળને એ તરત જ ભગાડી મૂકે છે. વિકલ્પોને તરત જ ભગાડી મૂકે છે. કોણ? તો કે ભગવાન આત્માનું સ્મરણ માત્ર, એનું સ્ફુરણ માત્ર. સ્મરણ કરતાં એમ કહીએ કે એનો અનુભવ માત્ર, પણ અહીંયા તો સ્ફુરણ શબ્દ મૂક્યો છે, એ બરાબર શબ્દ મૂક્યો છે. એ સ્ફુરણ થવું એટલે કે એનો અનુભવ થવો, એ ફરકવું. બીજી રીતે કહેવું હોય તો, શક્તિની અપેક્ષાએ કહેવું હોય તો કે ધનુષ્યનો જે ટંકાર થાય એમ આ ભગવાન આત્મા જે ચૈતન્ય પ્રકાશ, એ પ્રકાશનો તેજ પુંજ જ્યારે આવે તો પેલું ઊભું રહેતું નથી. પ્રકાશ આવતા અંધકાર તરત જ ચાલ્યો જાય છે. એને 2 સમય હોતા નથી. જે સમયે પ્રકાશ આવે છે એ જ સમયે અંધકાર દૂર થાય છે. એટલે અહીંયા એમ દર્શાવવું છે કે એનું સ્ફુરણ માત્ર, ભગવાન આત્માનું, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એનું સ્ફુરણ માત્ર એવી ઇન્દ્રજાળને એ તોડી નાખે છે. એને ઉઠવા જ દેતી નથી. એવા તરંગો ઉત્પન્ન થવા જ દેતી જ નથી. બધા તરંગો ચાલ્યા જાય છે, વિકલ્પો ચાલ્યા જાય છે, અને નવા તરંગો ઉત્પન્ન થતા જ નથી. જ્યારે ભગવાન આત્મામાં એ રહી જાય છે પછી કોઈ વિકલ્પો હોતા નથી. બહાર આવે છે તો ફરી પાછા વિકલ્પો થાય છે. પણ અહીંયા તો જેવો અનુભવ થાય છે કે તરત જ પેલી ઇન્દ્રજાળ, વિકલ્પોની જાળ એ ભાગી જાય છે. એના ભાવાર્થમાં એ વાત કરી કે ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે. તરત જ વિલય પામે છે. એમાં કોઈ સમયનો ભેદ નથી, એમાં કોઈ સમયનો આંતરો નથી. અને એવો ચિત્ત પ્રકાશ હું છું,
એ ચૈતન્ય કોણ છે? તો હું છું. એ ભગવાન આત્મા હું છું. આ રીતે આ 90માં 20 કળશના કથનને સમેટી લીધું અને પછી ખૂબ પ્રયોજનભૂત વાત 91ના કળશમાં કરી. 91માં કળશમાં ખૂબ પ્રયોજનભૂત વાત કરી. હવે આ 90 અને 91 કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યા છે એ પ્રવચનના અંશ આપણે લઈએ. ગુરુદેવે આ વાત જે સમજાવી છે એના ઉપરાંતની જે ઘણી બધી વાત કરી છે થોડીક કદાચ અઘરી લાગે, પણ આપણે એને બરાબર સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ કે હવે આટલા વખતથી અભ્યાસ કરીએ છીએ એટલે અઘરી વાત પણ આવશે. સમયસાર જેવું શાસ્ત્ર હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા હોય અને ગુરુદેવ સમજાવતા હોય તો પછી અઘરી વાત પણ આવશે. પણ અઘરું શું છે? કોને અઘરું કોને છે? જેને પુરુષાર્થ કરવો છે એને શું અઘરું છે? એને કંઈ અઘરું નથી. જેને સ્વરૂપનું લક્ષ્ય કરવું છે એને તો કંઈ અઘરું નથી. જેને પ્રમાદ કરવો છે એને બધું અઘરું છે. એ પીએચડી થઈ શકે, પણ સમયસારનો સ્વાધ્યાય કરવો હોય તો એને અનેક બહાના મળે એટલે એમાં એ રોકાઈ જાય. અહીંયા 90માં કળશની ઉપરના પ્રવચનમાં કહે છે કે જુઓ, પ્રવચન રત્નાકર ભાગ 5મો એના પાના નંબર 321 ઉપર સૌથી નીચે કળશ 90 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં સૌથી નીચેની 2 લાઈન છે. એમાં કહે છે ગુરુદેવ કે જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકીતી તિર્યંચો છે. જે વિકલ્પની જાળ એની તો વાત પહેલાં કરી દીધી છે, પણ અહીંયા એક બીજી વાત લેવી છે કે એ બધા વિકલ્પોથી રહિત પોતે ભગવાન આત્મા છે અને એ વિકલ્પો આપોઆપ ઉઠે છે. એ વિકલ્પ કંઈ પોતાના સ્વભાવમાં નથી અને વિકલ્પની જાળ છે એ કંઈ આત્માનો ગુણ પણ નથી. એટલે એ વાત તો કરી, પણ હવે આગળ જે નવી વાત અહીંયા કરી છે ને એ આપણે લઈએ કે ગુરુદેવ કહે છે કે જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકીતી તિર્યંચો છે. તિર્યંચ સમકીતી છે. 1000 યોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ એવા અસંખ્ય જીવો ત્યાં સમ્યક દર્શન પામેલા છે. હવે એ જીવોને શરીર તિર્યંચનું છે, પણ અંદર તો આત્મા છે ને, એ ભગવાન આત્મા છે ને. બહારમાં શરીર ગમે તે હોય તેથી શું થઈ ગયું? પર્યાય એવી થઈ છે તો એને અનુરૂપ એવું શરીર મળ્યું છે, પણ ભગવાન આત્માને ન તો એવી પર્યાય છે કે ન તો એવું શરીર છે. એ તો એનાથી તદ્દન ભિન્ન છે. એટલે એ સાથે શું સંબંધ છે? વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઉતરી ગયા છે. સમ્યક દ્રષ્ટિ છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને એમ લાગે કે પંચમ ગુણસ્થાન, 5મા ગુણસ્થાને તો શું હોય? દેશ વીરતી હોય, એને તો વ્રત તપ હોય. તિર્યંચને વ્રત ને તપ કેવા? ગુરુદેવે સમજાવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ચોથા ગુણસ્થાનની દશા તો આવે, પણ 5મું ગુણસ્થાન પણ આવે. અને કેવી રીતે આવે એ પણ અહીંયા કહ્યું છે કે તેમાં પંચમ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિ સ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, પહેલાં પૂર્વભાવમાં સંતોની નિશ્રામાં પોતે ખૂબ સ્વાધ્યાય કર્યા હોય, ખૂબ અભ્યાસ કર્યો હોય અને એવો જ પુરુષાર્થ ઉપડ્યો હોય, પણ અનુભવ ન થયો હોય, એટલું માત્ર બાકી રહી ગયું હોય અને પૂર્વે કરેલા એવા કર્મને કારણે તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તો પછી પશુમાં જન્મ થયો હોય એમ બને. અને એમ તિર્યંચમાં જન્મ થયો હોય તો ત્યાં પણ એ ચૈતન્યનો અનુભવ કરીને સમ્યક દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે હું તો ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્ય સ્વરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડ્યોય નથી,
એને સ્પર્શ્યોય નથી, એ બધા મારાથી ભિન્ન છે. હું સદાય ત્રિકાળ જ્ઞાયક 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 એકમાત્ર જ્ઞાન કરવાવાળો છું. આ પ્રમાણે અંતરમાં લક્ષ્ય કરી અને સમ્યક દર્શન પામે છે. એટલે વર્તમાનમાં જે પુરુષાર્થ કર્યો છે એ કદાચ દુર્ભાગ્યવશ કદાચ અધૂરો રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એવું નહીં બને. જેણે પુરુષાર્થ કર્યો છે એ તો પોતાના સ્વરૂપને જરૂરથી પ્રાપ્ત કરશે જ, પણ છતાંય કદાચ કોઈક વખત એવું બની જાય તો પણ એનું અનુસંધાન મળી રહે છે અને પછીના ભાવમાં એ જીવ જરૂરથી સમ્યક દર્શન પ્રગટ કરે છે. ભલે ને તિર્યંચમાં ગયો હોય તો પણ ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે. ચારે ગતિમાં સમ્યક દર્શન તો થાય છે. તિર્યંચોને સંકિત થયા પછી ખોરાક સાદો ફળ ફૂલનો હોય છે, તેને માંસનો આહાર ન હોય. હજાર હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળ ફૂલ કમળ વગેરેનો આહાર હોય છે. અને એ રીતે સમકિતી સિંહ હોય તો તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે. એટલે તિર્યંચને પણ પાંચમું ગુણસ્થાન એ રીતે આવે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો કે તો શું કાળ નડતો નહીં હોય? હજી ખોટી પેલી ભ્રમણા થઈ રહી છે ને, એટલે આવા પ્રશ્ન થાય કે બીજું કંઈક આપણને કંઈક કરાવી દે અથવા તો બીજું કંઈક આપણને નડતર રૂપ છે. એમ નથી થતું કે મારો પુરુષાર્થ નબળો પડે છે, મને પ્રમાદ છે એટલે આ નથી થતું, એવો વિચાર નથી કરતો. એને બીજાનો દોષ કાઢવો છે. કોઈક મને નડે છે અથવા તો કોઈક મને કરાવી નથી દેતું એટલે મને સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન થવામાં કોઈકના આશીર્વાદ, પ્રત્યક્ષ આશીર્વાદ મળે તો થાય, એમ અંદરમાં એમ હજી પડ્યું છે. પુરુષાર્થ જેને ન કરવો હોય ને, પ્રમાદમાં રહેવું હોય ને, એને આવા બધા બહાના મળે. અહીંયા કહે છે કે તો શું કાળ નડતો નહીં હોય? આ પંચમ કાળના એ બધું નડે કે નહીં નડતું હોય? ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે ના, કાળ તો બાહ્ય ચીજ છે. ચોથો કાળ, પંચમ કાળ એ તો બાહ્ય વસ્તુ છે. ભગવાન આત્મા ત્રિકાળ સ્વરૂપ છે. ત્રણેય કાળ એક સરખો રહેવાવાળો ભગવાન આત્મા છે. એને ત્રણેય કાળમાં પણ કંઈ કંઈ ખંડ ખંડ રૂપે નથી, બધું એક રૂપે છે. એટલે ભગવાન આત્માનું સ્વરૂપ ત્રિકાળ છે. ત્રણેય કાળ એક સરખું જ છે. એમાં એ એક સરખા સ્વરૂપની અંદર એમાં ખંડ ખંડ પડતા નથી. એ વાત હવે સમજાવે છે કે આત્મા ત્રિકાળ સ્વરૂપ છે. અરે એની એક સમયની પર્યાયને પણ પરકાળ કહેવામાં આવે છે. થોડુંક અઘરું પડશે પણ જરાક 2 વખત 3 વખત 4 વખત વાંચશો એટલે પ્રભુ બરાબર શાંતિથી સમજાય એવું છે. કંઈ અઘરું નથી. શું કહે છે અહીંયા ગુરુદેવ કે ભગવાન આત્મા ત્રિકાળ સ્વરૂપ છે અને એની એક સમયની પર્યાયને પણ પરકાળ કહેવામાં આવે છે. ગુરુદેવે કહ્યું છે ના, શાસ્ત્રની વાતને ગુરુદેવે સમજાવી છે. કળશ ટીકાનો 252મો શ્લોક છે, ત્યાં આ પ્રમાણે કહ્યું છે. 4 વાત કરી છે. પહેલી વાત કે સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ. વાત તો કરવી હતી અહીંયા કાળની, પણ 4 સમજાવી દીધા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ 4 ગુરુદેવે સમજાવી દીધા. કોઈએ પ્રશ્ન જે પૂછ્યો હતો એ તો કાળ સંબંધીનો પૂછ્યો હતો, એની સ્પષ્ટતા કરી, પણ વધારે સ્પષ્ટતા કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ 4ને અહીંયા સમજાવી દીધા કે જે હવે પછી આપણને કળશ ટીકા 252માં આવવાનું છે એ વાતને અહીંયા લીધી છે. ત્યારે આપણે એ સમજીએ, પ્રયત્ન કરીએ એ સમજવાનો. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ એ 4 સ્વ પણ એ કઈ રીતે છે તો કે સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ કલ્પના માત્ર વસ્તુ. નિર્વિકલ્પ
કલ્પના માત્ર વસ્તુ, નિર્વિકલ્પ માત્ર વસ્તુ, સોરી, સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ, વિકલ્પ વિનાની વસ્તુ, નિર્વિકલ્પ માત્ર વસ્તુ, કોઈ વિકલ્પ છે નહીં એવી વસ્તુ. વસ્તુને શું હોય? ગુણ હોય, એટલે દ્રવ્ય છે. વસ્તુ કહેતા દ્રવ્ય, વિકલ્પ વિનાની વસ્તુ. સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. ક્ષેત્રની વાત આવી એટલે પ્રદેશ, એ વસ્તુનો પ્રદેશ. અહીંયા તો સ્વક્ષેત્ર લેવું છે એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. સ્વકાળ એટલે કાળ પરિણમન દર્શાવે છે ને, કાળ પરિણમનમાં નિમિત્ત કારણ છે ને. અહીંયા સ્વકાળ લીધો એટલે પરિણમનમાં અવસ્થા બદલાય છે એ વાતને લેતા કહ્યું કે સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા, બદલાયેલી અવસ્થા નહીં પણ મૂળ અવસ્થા. સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. અને ચોથું સ્વભાવ. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ, પોતાની સહજ શક્તિ, જે ભાવ છે, જે ગુણને કારણે ભાવ હોય, ગુણ કહો કે શક્તિ કહો, જે સહજ ગુણ છે અથવા તો સહજ શક્તિ છે જે અંદરમાં પડી છે એ એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ. એટલે સ્વદ્રવ્ય જ્યારે કહ્યું ત્યારે એ વિકલ્પ વિનાની વસ્તુ. સ્વક્ષેત્ર જ્યારે કહ્યું ત્યારે કે જે પ્રદેશનો આધાર માત્ર છે, વસ્તુનો પ્રદેશ, એ જ. અને સ્વકાળ કહ્યું ત્યારે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. અને સ્વભાવ એટલે વસ્તુની મૂળ સહજ શક્તિ. આમ ચાર વસ્તુની વ્યાખ્યા કરવામાં આવી: સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. હવે એ ચારને આપણે વિપરીત રીતે લઈએ, ઊંધી રીતે લઈએ અથવા બીજી રીતે લઈએ તો કે સ્વને બદલે પર લઈએ તો શું હોય? તો એ અહીંયા સમજાવ્યું છે કે પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના. આપણે શું માનતા હતા અત્યાર સુધી કે પરદ્રવ્ય એટલે બીજા બધા દ્રવ્ય છે તે? ના, એટલા માત્રથી એને પરદ્રવ્ય કહ્યું છે એમ નથી. એને તો સૂક્ષ્મપણે અહીંયા લીધું છે કે સૂક્ષ્મપણે એની વ્યાખ્યા તો એ છે કે જે વિકલ્પ વિનાની વસ્તુ માત્ર છે અને જો એ વિકલ્પ સહિત જો થઈ જાય તો પણ એ પરદ્રવ્ય. શું કહ્યું? સ્વદ્રવ્ય જ્યારે કહ્યું એ તો વિકલ્પ વિનાની નિર્વિકલ્પ વસ્તુ માત્ર જે કહી હતી, હવે એમાં વિકલ્પ ભળી જાય ને તો એ પરદ્રવ્ય થઈ ગયું. પરદ્રવ્ય એટલે પછી વ્યાખ્યા શું થઈ? આ બીજા બધા દ્રવ્યો છે, બીજા અન્ય પદાર્થો છે, એ બધું તો પરદ્રવ્ય છે જ, પણ અહીંયા તો એટલે સુધી વાત લઈ લીધી, સૂક્ષ્મપણે વાત લીધી કે પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના. એ જ રીતે ક્ષેત્ર માટે પણ પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુ માત્ર રૂપે કયો હતો. સ્વક્ષેત્રની વાત કરી ત્યારે એમ કહ્યું ને કે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. પરક્ષેત્ર કહ્યું ત્યાં એ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પરપ્રદેશ બની જાય, પરક્ષેત્ર બને. પરક્ષેત્રની વ્યાખ્યા અહીંયા શું કરવી છે કે જે સ્વક્ષેત્રને વિશે એમ કહ્યું હતું કે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, તો અહીંયા પરક્ષેત્ર માટે એમ કહે છે કે પરક્ષેત્ર એટલે કે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુ માત્ર રૂપે કયો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચર રૂપે કહેવાય છે. સ્વદ્રવ્યને વિકલ્પ સાથે મૂકી
અને પરદ્રવ્ય કહ્યું. અને એવું વિકલ્પ સાથે જે દ્રવ્ય હતું એને અહીંયા ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે લીધું ત્યારે એને અહીંયા એમ કહ્યું કે એ પરક્ષેત્ર થાય છે. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુ રૂપે કયો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પરપ્રદેશ કહેવાય છે. ત્રીજું, સ્વકાળ. જો કાળની વાત તો કરવી હતી પણ બધું જ સમજાયું છે. હવે સ્વકાળની વાત આવે છે અને પરકાળની વાત આવે છે. કે સ્વકાળ તો સમજ્યા આપણે કે સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. મૂળ અવસ્થા, વસ્તુ માત્રની મૂળ અવસ્થા એ સ્વકાળ કયો. એટલે પરકાળ માટે અહીંયા એમ કહ્યું કે પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાનાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. શું કહે છે? સ્વકાળ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. અને હવે પરકાળની વ્યાખ્યામાં એમ કહ્યું કે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. અવસ્થાના બદલાવથી ભેદરૂપ કલ્પનાથી એ પરકાળ કહેવાય છે. ચોથું, પરભાવ. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ, મૂળ ગુણો એ જ એનો સ્વભાવ. અહીંયા પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પરભાવ કહેવાય. બીજાના ભાવની તો વાત અહીંયા કરવી નથી, પણ એમાં ભેદ કલ્પના કરી એને અંશ એના જુદા જુદા પાડીને એની ભેદરૂપે કલ્પના કરી એટલે એને પણ પરભાવ કહી દીધો. કેટલી બધી સૂક્ષ્મતા દર્શાવી છે અહીંયા કે પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના જે પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, કે એને એની અનેક પર્યાય છે અને અનેક પર્યાય થઈ એટલે અનેક અંશ થયા, એવા ભેદ પડ્યા તો એને પરભાવ કહી દીધો. સ્વભાવને એવા ભેદ હોય નહીં. સ્વભાવ હોય એને એવા ભેદ હોય નહીં, પર્યાયના ભેદ એમાં હોય નહીં. આગળ આવશે, આપણે 252મો શ્લોક કરીશું ત્યારે આવશે, ત્યારે એનો વધારે વિસ્તાર પણ આપણે સમજીશું. ગુરુદેવનું એના ઉપરનું પ્રવચન પણ આખું સમજીશું. પણ આ રીતે જે વાત કરવામાં આવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમાં સ્વ અને પર બંને માટે જે વ્યાખ્યાઓ કરવામાં આવી એ ઘણી સમજવા જેવી છે. એ દ્વારા એ સમજમાં આવે છે કે કોઈપણ પદાર્થને આપણે સ્વ અને પર એમ કહીએ છીએ ત્યારે સૂક્ષ્મતા કેટલી બધી છે. આપણે તો સ્થૂળપણે જાણીએ છીએ કે આ બીજા બધા પદાર્થો છે તે મારાથી જુદા પર છે. અહીંયા તો એમ કહેવું છે કે તારા જે ભાવ છે, જે સ્વને લક્ષ્ય નથી અને પરને લક્ષ્ય થયેલા ભાવ છે કે જેમાં વિકલ્પ સમાયો છે, એ ભાવ પણ પરભાવ છે, તારા ભાવ નથી, સ્વભાવ નથી. પંડિત રાજમલજીએ બહુ સરસ કળશ ટીકા બનાવી છે. તેના આધારે પંડિત શ્રી બનારસી દાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. આત્મહિત વિચારી શાસ્ત્રોના વાંચન, સ્વાધ્યાય, મનન કરવા જોઈએ. જીવોને ઘણા શલ્ય પડ્યા હોય છે, માટે બરાબર સ્વાધ્યાય કરવો જોઈએ. અહીં તો એમ કહે છે કે આગમના અભ્યાસના વિકલ્પમાં રોકાય તેને પણ આત્માનો અનુભવ નહીં થાય. આગમનો અનુભવ આગમ દ્વારા અનુભવ થાય એમ તો બનતું નથી. આગમનો વ્યવહાર છે એ તો સહેલો છે. અધ્યાત્મનો વ્યવહાર છે એ જ સ્વાનુભૂતિ તરફ લઈ જનારો છે. સ્વાનુભૂતિ એ જ આધ્યાત્મનો વ્યવહાર. એટલે આગમનો અભ્યાસ કરી અને એમાંથી સિદ્ધાંતોને જેમ છે તેમ મૂળભૂત રીતે સમજી અને પછી એના ઉપર એકાગ્રતા કરી અને જે ભાવ એમાં રહ્યો છે એને બરાબર પકડવાનો છે. પણ નહીં કે એ નયના કથન છે
એના વાદ વિવાદ કરવામાં રહી જવું, એમાં રોકાઈ જવું, એમ નહીં. એટલે કહે છે કે આગમના અભ્યાસના વિકલ્પમાં રોકાયા વિના આત્માનો અનુભવ કરવો, જે વાત એમાં આવી એવો અનુભવ કરવો. ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ વસ્તુ છે. તેમાં ગુણ અને ગુણીનો ભેદ પાડીને વિકલ્પ ઉઠાવવો એ પણ પરદ્રવ્ય છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ એમ કહેવું, એમાં તો આપણે અનંત ગુણ કહી દીધા એટલે એ વિકલ્પ થયો. ત્યાં તો ભગવાન આત્મા એક રૂપ છે, અનંત ગુણ છે એમ કહેવું છે એ તો સમજવા માટે કહ્યું છે, એ તો મહાત્મા લાવવા માટે કહ્યું છે. એટલે ગુણ અને ભગવાન આત્મા એમ બે એવો દ્વૈત પણ નથી. ગુણ અને ગુણી બે જુદા, એવો વિકલ્પ પણ ઉઠાવવો નહીં. અને એવો વિકલ્પ એ પણ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય ભગવાન આત્માને કોઈ વિકલ્પ હોય નહીં, એમાં કોઈ પ્રકારનો વિકલ્પ છે નહીં, તો વિકલ્પ અંદરથી ઉઠે જ નહીં. તો પછી એમાં અનંત ગુણ છે એવો આ ભગવાન આત્મા છે, એમ ગુણને અને ગુણીને જુદા પાડવા, બે વચ્ચે ભેદ કરવો, એ વિકલ્પ ક્યાંથી આવ્યો? એવો વિકલ્પ હોય નહીં. એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. આખું જે દ્રવ્ય શ્રુત જે છે તે આખું સમજાવવા માટે છે. એટલે બધો વ્યવહાર છે. જે કંઈ કથનમાં આવે એ બધો વ્યવહાર છે. નિશ્ચય તો અનુભવવાની વસ્તુ છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે દ્રવ્યાનુયોગ તો આત્મસાત કરવાનો છે, દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. કંઈ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે એમ નથી. દ્રવ્યાનુયોગના શાસ્ત્ર કહેવું એ તો વ્યવહારનયનું કથન છે, પણ દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવો એટલે દ્રવ્ય એટલે ભગવાન આત્મા પોતે, અને એનું જોડાણ એટલે પોતે એ રૂપે પરિણમી જવું, પોતાના સ્વરૂપે પરિણમી જવું. એનું નામ દ્રવ્યાનુયોગ પ્રગટ કર્યો. ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ, ભેદ વિનાની વસ્તુ છે. તેમાં ગુણ અને ગુણીનો ભેદ પાડીને વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. વસ્તુનો એવો કોઈ સ્વભાવ નથી, એમાં ભેદ છે એવો કોઈ સ્વભાવ નથી. કંઈ ગુણી ભગવાન આત્મા, એની અંદર ગુણ બધા એક પછી એક આમ ટાંકેલા છે, કે અંદર રહ્યા છે, કે કોથળામાં ભર્યા હોય કોઈ ઘઉં કે ચોખા એવી રીતે અંદર ભરેલા છે, કે એવું નથી. એ ગુણોનો સમૂહ છે. અને ગુણોનો સમૂહ કહીએ છીએ તો પણ એમાં એક એક ગુણ કંઈ જુદો પડતો નથી. એટલા અનંત ગુણ છે, પણ એમ કંઈ જુદું જુદું નથી. એક રૂપ છે, અનુભવાય છે પણ એક રૂપે જ. એમાં એક એક ગુણ કંઈ અનુભવમાં આવતો નથી. વસ્તુનો આધાર, હવે પ્રદેશની વાત કરી છે અહીંયા, જે ઉપર જે ચાર વાત આપણને સમજાવીને એનો અહીંયા વિસ્તાર ફરીથી સમજાવ્યો છે કે વસ્તુનો આધાર માત્ર પ્રદેશ, તેમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ, એમ ભેદ વિકલ્પ ઉઠાવવો તે પરક્ષેત્ર છે. થોડુંક અઘરું પડશે પ્રભુ, પણ શાંતિથી જેમને સમજાય એમને સમજાઈ જાય એવું છે. બીજાને નહીં સમજાય એમને બીજી વખત વાંચવું પડશે, પણ સમજાશે તો ખરું. બે વખત વાંચશો એટલે જરૂરથી સમજાશે. આત્મા અસંખ્ય પ્રદેશી છે એ વાત તો આપણે સમજ્યા, એ તો પ્રશ્નોત્તર માળામાંથી આપણે સમજ્યા છીએ. વસ્તુનો આધાર માત્ર પ્રદેશ, એટલે પ્રદેશ એ વસ્તુનો આધાર, એટલે આત્માનો આધાર કયો એને. એ વસ્તુનો આધાર માત્ર પ્રદેશ, અને કેટલા પ્રદેશ? અસંખ્ય પ્રદેશ. એ અસંખ્ય પ્રદેશી વસ્તુ એટલે ભગવાન આત્મા છે. પણ એમાં એ અસંખ્ય પ્રદેશી વસ્તુ એમ ભેદ વિકલ્પ ઉઠાવવો, એને પરક્ષેત્ર કહી દીધું. સ્વક્ષેત્ર કહ્યું ત્યારે આધાર માત્ર પ્રદેશ એમ જ કહ્યું હતું, પણ એમાં એ અસંખ્ય પ્રદેશી વસ્તુ એમ ભેદ વિકલ્પ ઉઠાવવો, એને પરક્ષેત્ર કહી દીધું. આ વિતરાગનો માર્ગ બહુ અલૌકિક છે, અને એનું ફળ પરમ અલૌકિક છે. દ્રવ્યની મૂળની અવસ્થા ત્રિકાળી તે સ્વકાળ છે. મૂળ અવસ્થા શું? ભગવાન આત્માની ત્રણેય કાળ રહેવાવાળી જે અવસ્થા છે એ સ્વકાળ છે. અને એવા એ ભગવાન આત્માની મૂળ અવસ્થાની અંદર એક સમયની પર્યાયનો ભેદ પાડવો એ પરકાળ છે. ગુરુદેવે એ વાત અહીંયા સમજાવી છે કે દ્રવ્યની મૂળની અવસ્થા ત્રિકાળી, ત્રણેય કાળ રહેવાવાળી જે અવસ્થા, મૂળ અવસ્થા ત્રિકાળી,
તે સ્વકાળ છે. એક સમયની પર્યાય વિનાની ત્રિકાળી નિર્વિકલ્પ વસ્તુ તે સ્વકાળ છે અને તેના અવસ્થાંતર રૂપ ભેદ કલ્પના તે પરકાળ છે. એની અવસ્થાના બદલાવ રૂપ ભેદ કલ્પના એવો વિકલ્પ એ પરકાળ છે. એક સમયની પર્યાય વિનાની ત્રિકાળી નિર્વિકલ્પ વસ્તુ તે સ્વકાળ છે. મૂળ અવસ્થા, ત્રિકાળી અવસ્થા, કાયમ રહેવાવાળી જે અવસ્થા, મૂળ અવસ્થા ત્રિકાળી, એ સ્વકાળ, અને અવસ્થાનો બદલાવ થયો, અવસ્થા બદલાઈ તો એ કાળ છે એને પરકાળ કયો. કેમ કે અવસ્થા બદલાય, પરિણમન થાય છે તો આપણે અવસ્થા બદલાય છે તેમાં કાળને આપણે નિમિત્ત કહીએ છીએ ને. કાળના નિમિત્તે, એટલે કાળની પર્યાય જે સમય એના નિમિત્તે અહીંયા પરિણમન થાય છે, પર્યાય બદલાય છે, એમ આપણે પ્રશ્નોત્તર માળામાંથી શીખી ગયા. અહીંયા એ જ વાતને જુદી રીતે કહી છે. જુદી રીતે એટલે જેમ છે તેમ સૂક્ષ્મતાથી દર્શાવી છે કે પરકાળ શું છે. સ્વકાળને સમજાવ્યા પછી કહ્યું કે એ અવસ્થાનો બદલાવ, એવો વિકલ્પ આવવો, એવી ભેદરૂપ કલ્પના થવી, એ પણ પરકાળ છે. એક સમયની પર્યાયનો ભેદ પાડવો તે પરકાળ છે. વસ્તુમાં ભેદ નથી. મૂળ અવસ્થા ત્રિકાળ જે છે તે જ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં, અભેદ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે જે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. વસ્તુ ત્રિકાળી આનંદ કંદ પ્રભુ તે સ્વકાળ અને એક સમયની પર્યાયનો ભેદ લક્ષમાં લેવો તે પરકાળ છે. અને તે પરકાળની સ્વકાળમાં અસ્તિ નથી, નાસ્તિ છે. તે પરકાળની સ્વકાળમાં નાસ્તિ છે. ચોથો કાળ અને પંચમ કાળ એ તો ક્યાંય બહાર રહી ગયા. પેલા ભાઈએ જે પ્રશ્ન કર્યો હતો એનો ઉત્તર આપતા આ વાત સમજાવી કે કાળ ક્યાં નડે છે ભાઈ. વસ્તુ જ એવી છે, સ્વથી છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર અને કાળ. સ્વદ્રવ્યથી છે, સ્વક્ષેત્રથી છે, સ્વકાળથી છે, સ્વભાવથી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વસ્તુ છે. એ કઈ રીતે છે? તો એમાં જો સમજવા જઈએ તો એમાં આ બીજો કોઈ કાળ છે એ તો બધું બહારમાં રહી ગયું, ક્યાંય બહાર રહી ગયું, એ તો બધો પરકાળ છે. એટલે એ વસ્તુ એને ક્યાં નડવાની છે? આ બધી બહારમાં પડેલી વસ્તુ ભગવાન આત્માને ક્યાં નડવાની છે? કોઈ કાળ નડતો નથી. એટલે અહીંયા એમ કહે છે કે ભાઈ એ પ્રમાણે વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે અને એ જાળમાં ફસાવવું નહીં. આત્મજ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એ દ્રવ્ય રૂપે એવો પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ નાયક છે. એમાં પર્યાયમાં એ અબદ્ધ છું કે શુદ્ધ છું, એટલે કર્મથી બંધાયેલો નથી કે શુદ્ધ છું, એવી વૃત્તિ આપોઆપ ઉઠે છે. અર્થાત તે વૃત્તિ નિજ ચૈતન્ય સ્વરૂપમાં નથી. હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, અબદ્ધ છું, બંધાયેલો નથી, એવી જે વૃત્તિ ઉઠવી, એ વૃત્તિ ઉઠવું એ વિકલ્પ છે. એ વૃત્તિનું ઉઠવું એ વિકલ્પ છે અને એવી વૃત્તિ એ કંઈ ચૈતન્ય સ્વરૂપમાં નથી. આવા વિકલ્પોની જાળમાં આત્મા ગૂંચવાઈ ગયો છે. જો અહીંયા તો શુદ્ધની વાત લીધી, હું શુદ્ધ છું. પેલી વાત તો અશુદ્ધ છું એ તો વાત જ નથી લીધી, કે હું કર્મ સહિત છું એ તો વાત જ નથી લીધી. અબદ્ધ છું, શુદ્ધ છું, પણ એવી વૃત્તિ જે ઉઠે એ આપોઆપ ઉઠે છે. પર્યાયમાં એ વૃત્તિ ઉઠે છે. એ કંઈ આત્માનો સ્વભાવ નથી, ચૈતન્ય સ્વરૂપમાં એ નથી. એવા વિકલ્પો આત્મામાં નથી. એટલે આવા વિકલ્પોની જાળમાં આત્મા ગૂંચવાઈ ગયો છે. પ્રભુ તું નિર્વિકલ્પ છો ને. આ જે વિકલ્પ ઉઠે છે એ નય પક્ષની બાહ્ય ભૂમિકા છે. વિકલ્પ અધ્ધરથી ઉઠે છે. વિકલ્પ અધ્ધરથી ઉઠે છે, આત્મામાંથી નથી ઉઠતો. આત્મામાં એવો કોઈ ગુણ નથી, એનો સ્વભાવ નથી કે એ વિકલ્પ કરે. એટલે
જે તત્વવેદી છે તેને ઓળંગી જાય છે, આ બધા વિકલ્પોની જાળને ઓળંગી જાય છે. 8 વર્ષનો બાળક પણ આ રીતે અનુભવ કરી શકે અને કેવળ જ્ઞાન પામી શકે. એમાં કોઈ કાળ નડતો નથી, પરકાળ નડતો નથી, કર્મ પણ નડતા નથી. કર્મ ક્યાં એના છે? બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. અહીંયા આગળ કહે છે 324માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે અહીં એ બધી વાત ઉડાડી દીધી છે. ભગવાન આત્મદ્રવ્ય પૂર્ણાનંદ પ્રભુ અનંત ગુણે વિરાજમાન પરિપૂર્ણ દ્રવ્ય છે. કોઈ વાતે અધૂરો નથી. ભગવાન આત્મામાં કોઈ ઉણપ નથી, કોઈ ખામી નથી, કોઈ વાતે અધૂરો નથી. જ્ઞાન પૂર્ણ છે, પરિપૂર્ણ વસ્તુ છે. એને ક્યાંયથી બહારથી જ્ઞાન લેવા જવાની પણ જરૂર નથી. એને બહારમાંથી ક્યાંયથી સુખ કે શાંતિ કે આનંદ પણ લેવા જવાની જરૂર નથી. એ પોતે જ સુખનો સાગર છે, શાંતિનો દરિયો છે. એવો એ ભગવાન આત્મા પરિપૂર્ણ છે. તેનો હીણી પર્યાયથી ઘાત થતો નથી. એવી પરિપૂર્ણ વસ્તુ એ છે. કોઈ પણ પર્યાય થાય, ગમે તેવી પર્યાયમાં એને જવાનું થાય, તેથી શું? એવા પરિપૂર્ણ દ્રવ્યનો ક્યાંયથી કોઈ રીતે ઘાત થતો નથી અને કોઈ નુકસાન પહોંચતું નથી. આ જીવ કેટલી પર્યાયમાં જઈને આવ્યો, કેવી કેવી પર્યાયમાં જઈને આવ્યો. નારકી થયો, તિર્યંચ થયો, કીડીને મકોડાને મચ્છરને માખીને કેવી પર્યાયમાં આ જીવ જઈને આવ્યો. અરે કેવા હિંસક સ્વભાવવાળા પ્રાણીઓ, એવી પર્યાયમાં પણ એ જઈને આવ્યો. સિંહ પણ થયો અને મગર પણ થયો અને સાપ પણ થયો અને અજગર પણ થયો અને ક્યાં ક્યાં નથી ગયો. કેવા કેવા કનિષ્ઠ ભાવો એણે કર્યા, કેવા ક્રૂરતાના ભાવો કર્યા. મનુષ્યની પર્યાયમાં પણ એવા ભાવો કર્યા, તિર્યંચની પર્યાયમાં પણ એને એવા ભાવો કર્યા. પણ આ બધું પર્યાયમાં થયું. એ બધી પર્યાયે ભગવાન આત્માનું કાંઈ બગાડ્યું નથી. એ તો પરિપૂર્ણ વસ્તુ એવી જ છે, એવી ને એવી જ રહી છે. એ વાત કરે છે ગુરુદેવ કે તેનો હીણી પર્યાયથી કોઈ રીતે ઘાત થયો નથી અને કોઈ નુકસાન થયું નથી. એવી આ પરિપૂર્ણ વસ્તુ છે. અજ્ઞાની કહે છે કે હું કર્મથી હણાઈ ગયો છું. ભગવાન કહે છે ભાઈ તું હણાઈ ગયો નથી. વસ્તુમાં હીણાપણું છે જ નહીં. વસ્તુ તો સદાય પરિપૂર્ણ સ્વરૂપે છે. પર્યાયમાં પોતે હીણી દશારૂપે પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહે છે. જો બહુ સરસ વાત મૂકી છે કે પર્યાયમાં એની હીણી દશા કોણે કરી? કર્મે કરી કે પોતે કરી? પર્યાયમાં એની હીણી દશા, ઉતરતી દશા, હલકી દશા એ કોણે કરી? એણે પોતે કરી છે કે કર્મે કરી છે? પોતે કરે છે પોતાની હીણી દશા. પોતે એવા હીણી દશા રૂપે પરિણમે છે ત્યારે એ વખતે કર્મ છે તે નિમિત્ત હોય છે. નિમિત્ત બીજું દ્રવ્ય, પરદ્રવ્ય છે. એ કંઈ એની હીણી દશા કરે છે એમ છે જ નહીં. ભગવાન આત્માની હીણી દશા કરાવનારું કર્મ નથી, પણ ભગવાન આત્મા પોતે એવી હીણી દશા રૂપે પરિણમે છે અને એની હીણી દશા થાય છે ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. પણ ખરેખર તો નિમિત્ત પરદ્રવ્ય છે, એ એને અડતુંય નથી. આત્મા ચૈતન્ય વસ્તુ પરિપૂર્ણ છે. એનો ઘાત થાય નહીં, એમાં ઓછપ આવે નહીં, એમાં હીણપ લાગે નહીં, એમાં મલિનતા વ્યાપે નહીં. એ તો એવો ને એવો ત્રિકાળ નાયક 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 આનંદનો દરિયો છે. એમાં કંઈ ફેર પડે નહીં. એવો ને એવો છે. વર્તમાનમાં પણ આ ક્ષણે પણ એવો જ છે. એને અનુભવવા માટેનો પુરુષાર્થ કરવો એકમાત્ર એ જ જીવનનું કર્તવ્ય છે. એ જ કરવા જેવું છે અને એ જીવ કરતો નથી અને એના સિવાય બાકી બીજું બધું કરે છે. એક પણ વસ્તુ એવી નથી કે જે કરી શકે, છતાં એનું એ લક્ષ્ય કરીને વિભાવ ભાવે પરિણમે છે. જે કરી શકે છે એવી આ એકમાત્ર વસ્તુ છે કે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમી શકે છે, પણ એવું એ કરતો નથી અને બહારમાં ને બહારમાં એ વિભાવમાં રાચી રહ્યો છે. અહીં કહે છે કે નય પક્ષની કક્ષા એના સ્વરૂપમાં કેવી? હું બંધાયેલો છું કે શુદ્ધ છું કે એ તો પહેલાં કાઢી નાખ્યું. એ તો બધી વ્યવહાર નહીંની વાત એને તો પહેલાં જ કાઢી નાખી. પણ શુદ્ધ નહીંથી જે વાત કહેવામાં આવી
એ પણ કે હું અબદ્ધ છું કે શુદ્ધ છું એવો જે નિશ્ચય નયનો વિકલ્પ જે છે એને પણ અહીંયા તો છોડવાની વાત કરી, કારણ કે એ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદનું દળ છે, એને ઇન્દ્રિય દ્વારા ક્યાં કંઈ કરવું છે. આ વિકલ્પ છે એ તો મનના છે, 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન, એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. ત્રિકાળ ભગવાન આત્મા તો એવો ને એવો જ છે, એ શરીર વિના જ રહે છે, શરીર સાથે રહ્યો છે એમ તો વ્યવહારથી કથનમાં આવે છે. વ્યવહારથી એમ કહેવાય કે ભગવાન આત્માને શરીર છે કે શરીર સાથે રહ્યો છે. ભગવાન આત્મા તો પોતે સ્વતંત્રપણે ત્રિકાળ નાયક 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 એવો ને એવો જ રહ્યો છે. એની આસપાસમાં અનેક પ્રકારના પૂતગળના શરીર આવ્યા હોય તો ભલે આવ્યા, પણ એથી એને શું છે? એ તો ત્રિકાળ વસ્તુ જ એવી છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું દળ છે, એમાં તો એકલી શાંતિ 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 અને અનંત વિતરાગતા પડી છે. તેમાં આ નય પક્ષની કક્ષાનો અભાવ છે, આ વિકલ્પોનો અભાવ છે. કેમ કે વિકલ્પો તો મનના છે ને મન તો ભગવાન આત્માની સાથે ક્યારેય હતું નહીં. ભગવાન આત્માની સાથે આ શરીર ક્યારેય હતું નહીં. અનેક શરીરો બદલાયા, અનેક પ્રકારના જાત જાતના પૂતગળો અને એવા જ શરીરો અનેક પ્રકારના હતા, પણ એથી ભગવાન આત્માને એમાં કાંઈ અડ્યું નથી, સ્પર્શ્યું નથી. એ તો એવો ને એવો ત્રિકાળ પોતે પોતાથી છે, કોઈ શરીરથી છે એમ તો બિલકુલ નથી. તેમાં આ નય પક્ષની કક્ષાનો અભાવ છે. સ્થૂળ વ્યવહારનો તો અભાવ છે, પણ નિશ્ચય નયના પક્ષરૂપ વિકલ્પનો પણ તેમાં અભાવ છે. ને આવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવી તે દ્રવ્ય દ્રષ્ટિ, એ સમ્યક દ્રષ્ટિ છે. હું એક છું, શુદ્ધ છું એવો જે વિકલ્પ, એ વિકલ્પને પણ શુભ ભાવ કયો, રાગ કયો છે. અને એને પણ એમ કહી દીધું 6 ડાળામાં તો કે ય રાગ આગ દહૈ સદા તાતઈ સમામૃત સી. શું કહ્યું? કે હું આવો છું એવો જે વિકલ્પ છે તે રાગરૂપી આગ છે, એ રાગરૂપી આગ છે. હું શુદ્ધ છું એવો વિકલ્પ, એ વિકલ્પ રાગ છે. શુદ્ધ છું તો છું, પછી એને વિકલ્પની શું જરૂર છે? એવા વિકલ્પ કરવાથી શુદ્ધ થવાય છે કે શુદ્ધ છું તો શુદ્ધ છું? હું શુદ્ધ છું એ વિકલ્પમાં આવે તો શુદ્ધ, કે વિકલ્પમાં ના આવે તો પણ શુદ્ધ? શુદ્ધ છું તો છું, એને વિકલ્પની જરૂર છે? એને શબ્દમાં લાવવાની જરૂર છે? એને કથનીમાં લાવવાની જરૂર છે? કથનીમાં લાવીએ તો જ શુદ્ધ, કે એ વિના પણ શુદ્ધ? હું શરીર રહિત છું એવું વિકલ્પમાં લાવવાની જરૂર ખરી? એ વિના પણ હું શરીર રહિત જ છું. શરીર સાથે હું ક્યારેય હતો જ નહીં. મારે ભગવાન આત્માને શરીર છે જ નહીં, આમ વિકલ્પમાં લાવવાથી કંઈ શરીર રહિત થવાય છે? એમ નથી. એને વિકલ્પ ક્યાં છે? વિકલ્પરૂપી આગ છે. ખોટો નકામાનો એ વિકલ્પમાં એ અટવાઈ ગયો છે. એટલે અહીંયા તો વિકલ્પને આગ કહી દીધી કે હું આવો છું એવો જે વિકલ્પ છે તે રાગ રૂપી આગ છે. તેને ઓળંગી જઈને જે તત્વવેદી છે તે અંદર અને બહાર સમતા રસ રૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને પામે છે. પોતાનો ભાવ, સ્વનો ભાવ, ભગવાન આત્માનો ભાવ, અંદર અને બહાર સમતા રસરૂપી એક જ આત્માનો સ્વભાવ છે, સમતા ભાવ છે. અંતર સ્વભાવ તો વિતરાગ સ્વરૂપ છે, અને બહાર પર્યાયમાં પણ એક સમરસ ભાવ પ્રગટ થાય એવો જ તેનો સ્વભાવ છે. અને આવો સ્વભાવ હોય ત્યાં પછી આ વિકલ્પો હું આવો છું ને તેવો છું એ ક્યાંથી આવ્યા? એટલે એવા વિકલ્પોને છોડીને જેણે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી છે, જેને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને દ્રવ્ય તરફ ઢાળી દીધા છે, એને તો એવી નિર્મળ પર્યાય થાય છે, એનું તો સમ્યક દર્શન થાય છે. એને એ જે દ્રવ્યમાં સમતા રસ પડ્યો છે તે સમતા રસ પર્યાયમાં પ્રગટ થાય છે. જે પોતાના ભાવને, સ્વભાવને દ્રવ્યસૂત્ર દ્વારા અભ્યાસ કરીને પછી એવો જ નિર્ણય કરીને પછી એવું જ સ્વરૂપ તરફ લક્ષ્ય કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગમાં ધ્રુવ તરફ ઢળીને
એ દ્રવ્યને અનુભવે છે, એને દ્રવ્યમાંથી એ સમતા રસ જે પડ્યો છે એનો અનુભવ થાય છે. દ્રવ્યમાં જે સમતા રસ પડ્યો છે તે સમતા રસ એને પર્યાયમાં પ્રગટ થાય છે. એ સમયે એવી જ પર્યાય થાય છે. અને આનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. પહેલાં વિકલ્પ અનેક પ્રકારના હતા, તેને છોડી જેણે પર્યાયનું સમરસ સ્વભાવ વિતરાગ સ્વભાવ સાથે એકપણું કર્યું તેને સમરસ ભાવ બહાર પ્રગટ થાય છે. પર્યાયનું વિતરાગ સ્વભાવ સાથે એકપણું કર્યું એટલે પર્યાયમાં એને વિતરાગ સ્વભાવ અનુભવમાં આવ્યો. એ પર્યાય જે પર્યાયે આત્માનું લક્ષ્ય કર્યું છે, દ્રવ્યનું લક્ષ્ય કર્યું છે, દ્રવ્યને જાણવાવાળી થઈ છે, એ પર્યાયને વિતરાગ સ્વભાવ સાથે એકપણું થયું છે એમ કહેવાય છે. અને એને બહાર પ્રગટ પર્યાયમાં એ સમરસ ભાવ આવ્યો છે. અહીંયા કહે છે આત્મા અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ છે. એ વાત 73મી ગાથામાં આવી ગઈ છે. પર્યાયમાં સટકારકનું જે પરિણમન છે એનાથી ભિન્ન અનુભૂતિ માત્ર આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. ત્યાં અનુભૂતિ માત્ર ત્રિકાળીની વાત કરેલી છે અને અહીં પર્યાયમાં અનુભૂતિ રૂપ થાય છે એની વાત કરી છે. જો અહીંયા આગળ વધી અને જે વાત કરી છે એને પોતાના સ્વરૂપમાં જવાની વાત કરી દીધી છે. એને જે અનુભવ થાય છે એની વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard.